ઘનશ્યામના ચરણમાં કરીએ કરોડ વંદન। ખરેખર બાલ પ્રભુ ઘનશ્યામની સાથે જે મિત્રતાનો આનંદ છે તે અનેરો છે, પરંતુ આ બાલ પ્રભુને સાથે અમને ભેટો કરાવનાર કોણ? અને જો એ ભેટો કરાવનાર ન મળ્યા હોત તો શું આ જીવનની દશા હોત? એ ભેટો કરાવનાર તો છે આ પૂજ્ય સંતો। તો સાથોસાથ પૂજ્ય સંતો તથા આપ સર્વોની ઉપસ્થિતિ બદલ આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરશે અને એ આપની ઉપસ્થિતિ બદલ અહોભાવ પ્રગટ કરશે મારો સહાધ્યાયી મિત્ર મહેન્દ્ર કાકડિયા। તો હું મહેન્દ્ર કાકડિયાને વિનંતી કરીશ કે તે સંતોના સ્વાગત માટે પધારે। સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રાતસ્મરણીય સંતો, વડીલ હરિભક્તો તથા મારા પ્યારા બાળ મિત્રો, ગુરુકુલ સંચાલિત સત્સંગ મંડળના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે આ બાલ મંચના શુભ પ્રસંગે પધારેલા સંતો, મહાનુભાવો અને ભક્તોનું હું હાર્દિક સ્વાગત કરું છું। બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ ઉદ્દીપ્ત થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં અભિરુચિ કેળવાય એવા આદર્શ આશયથી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ સર્જી છે અને અમને ગુરુકુલ દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું છે તે અમે અમારી કાલી ઘેલી ભાષામાં થોડું ઘણું રજૂ કરીશું। અત્રે પધારેલ સદગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા માધવપ્રિયદાસજી સ્વામીને હાર્દિક સ્વાગત કરી તેમના ચરણોમાં પ્રણામ કરું છું તથા આ બાલમંચના ઉદ્ઘાટક પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી તથા સુરત ગુરુકુલના સંચાલક ધર્મવલ્લભદાસજી સ્વામીનું પણ હાર્દિક સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત સત્સંગ મંડળના પ્રમુખ ખેર સાહેબ, ઉપપ્રમુખ તુલસીભાઈ ગોટી, અશોકભાઈ અને અન્ય યુવકોનું પણ હાર્દિક સ્વાગત કરું છું તથા ભાવિ પેઢીના ઝગમગતા તારલા સમા મારા બાળ મિત્રો તથા મહિલાઓનું પણ હાર્દિક સ્વાગત કરી મારી વાણીને વિનવું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ।